માયી માયી વિવુવયી નો અમાયી વિવુવયી. માયી માયી એટલે માયાવી, જે માયા કરે છે, કપટ કરે છે, જે છલછદ્મ કરે છે, એ વ્યક્તિ વિવુવયી વિકુર્ણવના કરે છે. એટલે શું? વિવિધ પ્રકારની વાતો કરે છે. એટલે અલગ અલગ રૂપ ધારણ કરે છે. નો અમાયી વિવુવયી, જે માયા રહિત છે એ વિકુર્ણવના કરતા નથી, એટલે વિવિધ રૂપ નથી ધારણ કરતા. માયા એટલે કપટ કર્યું. એક વ્યક્તિ એક કામ કર્યું અને એને છુપાવી દીધું. કોઈ પૂછે આમ કર્યું તું? ના હો, હું તો કામ કરતો હતો. કોઈ પૂછે આમ થયું? એને છુપાવ્યું, પછી અલગ રૂપ આપ્યું. કોઈને બીજા કે હા મેં જોયું તું તમે આમ કરજો. અરે નહીં ભાઈ, મેં નથી કર્યું, મારો હાથ લાગી ગયો હશે, પડી ગયો હશે, એટલે બીજું જવાબ આપ્યું. એટલે આમ દરેકને અલગ અલગ રૂપમાં અલગ અલગ વાતો કરીને માયા એક પછી એક લોપાવાની, છુપાવવાની, ખોટું બોલવાનું, પછી એને કઈ બીજું જવાબ આપવાનું, એને કઈ બીજી વાત કરવાની, એને વાતનો ઈ કરવાનું. તો આવી રીતે અલગ અલગ રૂપ અલગ અલગ ઈ થાય છે. અને જે આ માયાવી છે, સીધું સરળ છે, આમ થયું, હાથ થયું, બસ પતી ગયું. તો જે માયાવી છે એ અલગ અલગ પ્રકારથી, અલગ અલગ રૂપથી અલગ અલગ વાતો કરે. અને જે અમાયી છે, અમાયી એટલે માયા રહિત છે, કપટ નથી, કઈ એને બે વાત નથી, એની એક જ વાત છે, એક જ રૂપ છે. તો એ એકદમ સીધો સરળ હોય, એ અલગ અલગ રૂપ નથી ધારણ કરતો. જીવાનમ ચેય કળા કમ્મા. હા બોલો. જે આપણે અમાયી હોય એને ભોળા કહેવાય? ભોળા અને અમાયી સેમ થાય? થોડું ફરક છે. ભોળા એટલે એને કઈ ખબર જ નથી પડતી, પણ એ સમજે છે બધું, જાણે છે બધું. જે ભોળા હોય, હવે કઈ વાત કહેવાની, કઈ વાત નથી કહેવાની, આ આપણે વડીલો સામે આમ બોલીએ તો ન સારું લાગે. કે આપણે કોઈ વડીલોને કહેશું કે હા એ અહીંયાથી ગયા હતા હમણાં, તો કદાચ એમને દુઃખ થશે કે જો હું એને બોલાવું છું ને એ વાયા ગયા. પણ જે સીધો અને સરળ હશે એ જરૂર હોય તો કહેશે, જરૂર નહીં હોય તો નહીં કહેશે. થોડું ફરક છે. એક વિવેક જેને હોય અને કપટ ન હોય એ સરળ અમાયાવી, અને એક ભોળું છે કે જેને શું છુપાવું, શું બતાવું, શું કે કોને દુઃખ થાય કે નથી થતું એ એને કઈ ખબર નથી. ઓકે, થેન્ક યુ યશોજી મેમ. જીવાનમ ચેય કળા કમ્મા કજ્જંતી. જીવાનમ ચેય કળા કમ્મા કજ્જંતી. નો અચેય કળા, એક ચેય કળા, હવે અચેય કળા, કમ્મા કજ્જંતી. આત્મા જે છે એ શું કરે છે? ચેય કળા એટલે ચેતનાના દ્વારા કરેલા કર્મ છે. જીવાનમ જીવના ચેતના દ્વારા કરેલા કર્મ છે. આ કર્મ જે થાય છે એ કોણ કરે છે? તો ચેતના કરે છે. નો અચેય કળા કમ્મા કજ્જંતી. જે ચેતનાના દ્વારા થયેલા નથી એવા કોઈ કર્મ જ નથી હોતા. જે પણ કર્યા છે ચેતના કર્યા છે. ચેતના એટલે એને કહેવાનો અભિપ્રાય છે કે જે કર્મ કર્યા છે એ મેં પોતે કર્યા છે, મારી આત્માએ કર્યા છે, બીજા કોઈ નથી કર્યા. હવે જુઓ કે કઈક કોઈ ચાકુ આમ કામ કરતા કરતા સીધું મૂકી દીધું અને આપણું પગ પડ્યું, પગ કપાયું, આપણે શું કહે, જો તું રસ્તામાં ચાકુ મૂક્યું, તું આમ આડું આવડું તો એને સરખી રીતે ઉપાડીને નથી રાખ્યું, મારા પગમાં આવ્યું, મને વાગ્યું, તારા લીધે મારું પગ કપાયું. હવે આ અસાતા વેદનીનો ઉદય કોનો આવ્યો હતો? આપણો આવ્યો છે. એ કર્મ કોને કર્યા છે? મેં કર્યા છે. તો મારા દ્વારા કરેલા કર્મ થાય છે,
કોઈ બીજાના કરેલા કર્મ, એટલે હું જે દુઃખી થાઉં છું એ કોઈના કરેલા કર્મથી દુઃખી નથી થતી. અને કદાચ એક સમજદાર વ્યક્તિ હોય, એક વિવેકવાન વ્યક્તિ હોય તો એ એમ કહેશે કે અરે મારી ભૂલ થઈ, મેં જોયું નથી બરાબર, અથવા કઈ વાંધો નહીં, તમે ઉતાવળ હતી એટલે એમને મૂકીને ગયા, કઈ વાંધો નહીં, થાય એવું થયા કરે, તમે નહીં મૂક્યો, મેં મૂક્યો તમને વાગ્યો તો શું કરત? એ આ સીધો લેશે, આની એ ઉલટો લેશે. તો આ ઉલટા ને સીધાની જે વાતો થાય છે, આ જેટલા પણ પાપ કર્મ જે થાય છે એ એટલા માટે થાય છે કે વ્યક્તિ હંમેશા કોઈ પણ ખરાબ વાત, કોઈ પણ દુઃખની વાત, કોઈ પણ તકલીફની વાતની જવાબદારી પોતા ઉપર લેતા નથી. બધું જે થાય છે એ બીજાના લીધે થાય છે. જો કઈ સારું થતું હોય તો મેં કર્યું, કઈ સારું થયું હોય, સારા પૈસા કમાવ્યા હોય તો મેં કમાવ્યા, અને નુકસાન થયું હોય તો ઓલા નૌકર લોકોએ કામ સરખું કર્યું જ નહીં ને, મેનેજરની ભૂલ હતી, એને ધ્યાન ન રાખ્યું, એને તરત જ ઉતાવળામાં મારા પાસેથી સાઈન કરાવી લીધી, આમ થઈ ગયું, એમ થઈ ગયું. આ બધા બહાના આપણે એક પછી ગોતીએ છીએ. પણ આ મારા અસાવધાનીથી થયું એમ કોઈ દિવસ નથી. કે સાઈન કરવા પહેલા મારે જોવું જોતું હતું કે હું શેના ઉપર સાઈન કરું છું. આ મારી જવાબદારી હતી. મારી સાઈનનો મતલબ શું છે કે મારી જવાબદારી છે, મારે જોવું જોઈએ. પણ નહીં, નુકસાન થાય તો બીજાએ કર્યું, અને સારું થાય તો મેં કર્યું. તો આ જે વૃત્તિ છે, આ વૃત્તિના એના કારણ કે તમે સુખ હોય કે દુઃખ હોય, સારું હોય કે ખરાબ હોય, પ્રત્યેક વાતની જવાબદારી પોતાની છે. કારણ ચેતના કર્મ કરે છે. કોઈ પણ કર્મ ચેતના વગર થતા નથી. એક પણ એવું કર્મ નથી કે જેના લીધે, જે મેં ન કર્યા, સારું હોય કે નરસું હોય, જે પણ પરિણામ આવે, કદાચ ખરાબ કરીને પણ સારા પરિણામ આવી શકે છે. કદાચ સારા પરિણામની અપેક્ષા રાખીને કર્યો અને ખરાબ પરિણામ આવી શકે છે. તો એ મેં જ કરેલું છે, કોઈના બીજાના કરેલા નથી. આપણે દુઃખી થયા તો શું કામ દુઃખી થયા? મેં કઈ કર્યું છે એટલે દુઃખી થયું, માના લીધે. હવે આપણે જ ઉતાવળમાં પાણી આપણા જ હાથથી પડ્યું અને આપણે જ લપસી ગયા એના ઉપર, તો એટલું દુઃખ ન થાય. પણ કોઈ બીજાએ પાણી નાખ્યું હશે અને પછી આપણે લપસ્યા હોય, તેમ કે જો મને પાડવા માટે કર્યું છે, મારા હંમેશા એના આ મારા વચમાં આવે જ છે. શું જરૂરત હતી વચમાં આવવાની? શું જરૂરત હતી મારા હાથમાંથી પાણીનો જગ લેવાની અને પાણી ઢોળવાની? તો એક એમાં આપણે કેટલી લાંબી પરંપરા ભેગી કરીએ છીએ અને એક સ્વીકાર કરીએ કે મારું જ છે. તો એમાં લાંબી જે પરંપરા ચાલે છે, આ બધા પરંપરા અટકી જાય છે. બધા આગળની વાતો પેદા થઈને એનાથી જે નવા કર્મ બંધ થાય છે એ અટકી જાય છે. અને જ્યારે બીજા ઉપર નાખીએ ત્યારે એક પછી એક નવા કર્મનું ઉપાર્જન કરવાના નિમિત્ત કારણ બનીએ છીએ આપણે. તો એટલા માટે નહીં, પણ સત્ય હકીકત છે આ કે એમ જ થાય છે. કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી, અને એના પાછળ જે કારણ છે એ કારણ પોતાની ચેતના છે. જે પણ ક્રિયા થાય છે, જે પણ કર્મ થયા છે, એ કર્મના પાછળ મારા ચેતનાએ કરેલા કર્મ છે. આવે ધ્યાનમાં? યશાજી મહારાજ, આપણે કહીએ કે મથેણ વંદામી યશાજી મહારાજ, આપણે કોઈને કહીએ કે કોઈને ચાઈને આપણને હેરાન કરવા હોય તો એ આપણા કર્મ આવવાનું હતું એટલે જ એવી રીતે ગોઠવેલું હોય કે એને જોતું હતું જ કે આપણે રાખ્યું છે અને જોઈએ છે કે આ વ્યક્તિ ત્યાંથી જાય ને પડે, ભલે એમને વાગે. એ દ્રષ્ટિમાં આપણે તો કહીએ કે બીજાનો વાંક હતો, પણ આપણે એવી રીતે ધારવું હોય કે ના, મારા કર્મ અનુસાર જ થયું છે, એમ આપણે મનમાં ધારવાનું. હા, અને જુઓ, બે વાત છે કે એક આપણે એમ વિચાર કરી કે મારા આવા કર્મ હતા કે હું અહીંયાથી પાર થવાની હતી અને મને આ વાગવાનું હતું અને મારા અસાતાનું ઉદય આવ્યું, એ વેદના મારે ભોગવવાની હતી, બરાબર? અને
વિચારે છે કે તમે આ રસ્તાથી હમણાં નીકળશો એટલે ના હું અહીંયા તેલનું ટીપું નાખી દો એટલે પગ લપસીને પડી જાય. તો એ કરેલા પાપ જે છે એ એના કર્મ બંધ થાય એ ભોગવશે. અને તમારા જે તમે સ્વીકાર કરો છો કે અરે ના એનું વાંક નથી પણ મારું આ છે, તો એનું વાંક નથી અથવા મેં જ કરેલું છે. જ્યારે મેં કરેલું છે ત્યારે હું શાંત રહું છું. અને જ્યારે હું વિચાર કરું છું કે જો એને જાણી જોઈને કર્યું છે, આ હંમેશા મારા દુશ્મની કાઢે છે, એને વેર છે મારા પ્રતિ, તો એ આમ કરે તો હું શું કામ એનું સારું કરું? તો શું થયું? એના વેર પોતાના મનમાં દુઃખી થયા, પાછું હજી વધારે વેર એનો બદલો લેવાની ભાવના જાગી, પાછા નવા કર્મ કરવાની વૃત્તિ પેદા થઈ, પાછા નવા કર્મ ઉપાર્જન કર્યા. અને જ્યાં છે જે ઉદયમાં આવ્યા છે આવશે એને પણ તમે નિર્જરા કરી દીધી. એટલે બાકીના કર્મ પણ ઉદયમાં ન આવી શકે એવી રીતે તમે પ્રયત્ન કર્યા છે. બરાબર છે. તો બધા ટાઈમે ક્ષમતા ભાવમાં જે બી સંજોગો ક્ષમતા ભાવમાં બીજા ઉપર આપણે જયારે દોષારોપણ કરીએ ત્યારે નવા કર્મનો ઉપાર્જન કરવાની પરંપરા ચાલુ કરીએ. અને પોતાના કહીએ ત્યારે પોતાના બાંધેલા કર્મ જે પહેલાના છે એ ઉદયમાં આવશે એના પહેલા આપણે એને ક્ષય કરી દીધા. હા, બરાબર છે. થેન્ક યુ યશસ્ભાઈ, થેન્ક યુ. એટલે ઈ કર્મ તો થયું જ, ઈ કર્મ શાંત પડ્યું, ઈ વખત સાતા રહી. પરંતુ જે ઉદયમાં આવીને પાછા તકલીફ આપવા વાળા હતા બીજા કર્મ હટી ગયા. હા, બરાબર છે. થેન્ક યુ. એક વિચાર કરો કે આવા કચરામાં આવા ઘરમાં કેટલા દિવસ થઈ ગયા છે, સફાઈ નથી થઈ, કેવી રીતે હું રહું? અને આ બધા એવા જ છે, ઘરમાં કોઈ ધ્યાન નથી રાખતું, આમ નથી કરતું, એમ વિચાર કરો. અને એમ કરો કઈ વાંધો નહીં, ચાલો આપણે સફાઈ કરી લઈએ. સફાઈ કરી લે તો આપણે સીધું પાણી છાંટીને ધોઈ નાખીએ. એક તમે કચરો કરવાની જરૂરત નથી, પાછા એ તમે ઉપાડાને પાણીથી ધોઈને એકદમ સાફ કરી દીધું, તો એક જ ઝટકામાં બધું કામ થઈ ગયું. બરાબર છે. હા, સમજાયું. થેન્ક યુ. જીવાનમ ચેય કડાકમ્મા કજ્જંતી નો અચેય કડાકમ્મા કજ્જંતી નેરૈયા સુત્તા નો જાગરા. કે આવી રીતે કોણ વિચારી શકે છે કે આ મેં કર્મ કરેલા છે, આ મારા ભોગવવું પડશે, બીજાના કરેલા? તો કે જ્યાં જ્યાં જીવ જશે, ભલે ને પછી તિર્યંચમાં જાય કે નરકમાં જાય, બધી જગ્યાએ એવું વિચાર કરશે કે ના આ મનુષ્ય ભાવ તમને મળ્યું છે. અત્યારે તમારા જ્ઞાન છે તમારી પાસે, તમે વિચાર કરી શકો છો. પણ અને તમે સાતામાં છો એટલે પણ વિચાર કરી શકો છો. નરકમાં તો દુઃખ ભોગવવાનું છે અને એ દુઃખમાં કોઈ દિવસ વિચાર કરવાનું તો રહેશે જ નહીં. પણ અનંતાનુબંધી દુઃખનું દુઃખથી દુઃખ અનંતાનુબંધી પાપ જ છે ત્યાં. તો ત્યાં બધા પાપમાં સૂતેલા પડેલા છે, એટલે સુપ્ત અવસ્થામાં છે, કઈ વિચારી નથી શકતા એવી સ્થિતિમાં છે. નો જાગરા, ત્યાં જાગરણ નથી. નરકમાં જાગરણ નથી, એટલે જ્ઞાનની કોઈ પણ કિરણ તમને દેખાશે નહીં. ત્યાં સૂર્યોદય છે નહીં, ત્યાં બધું પડી રહેવાનું છે, દુઃખમાં જ પડી રહેવાનું છે. એટલે ઊંઘમાં પડે સુતા રહો કે દુઃખમાં સુતા રહો, એક જ વાત. જેવી રીતે ઊંઘમાં સુતેલા છે એને કઈ ખબર નથી પડતી, એ વિચારી નથી શકતો કે મારે શું સારું છે શું ખરાબ છે, હું કોઈના માટે સારું કરું, એ કઈ વિચારી નથી શકતો. એવી રીતે નરકમાં દુઃખમાં એવું સુતેલો છે કે એમાં કોઈ જાગરણ નથી, એમાં એને કોઈ સારા વિચારો આવવા વાળા નથી, એને કઈ સુખની અનુભૂતિ થવા વાળી નથી. તો નેરૈયા સુત્તા નો જાગરા. તમે નરકમાંથી તો તમે તમારી જાતને એમ વિચારી જ ન શકો કે આવતા ભાવમાં જો કદાચ હું નરકમાં જાઉં તો ત્યાં કદાચ મને થોડું ટાઈમ મળશે તો ત્યાં વિચાર કરીશ મારા પોતા માટે. અત્યારે અહીંયા ટાઈમ નથી, હમણાં પર્યુષણ આવશે તો ટાઈમ નથી, સંવત્સરી આવશે તો ટાઈમ નથી, પ્રતિક્રમણ કરવાનો તો ટાઈમ નથી, કાંઈ કરવાનો ટાઈમ નથી. ત્યાં આપણે જશું નરકમાં ત્યારે આનંદથી કરશું. ત્યાં ઘણું બધું જીવવાનું છે. અહીંયા તો ગણતરીના વર્ષો છે. પણ યાદ રાખજો, નેરૈયા સુત્તા, ત્યાં તો પાપમાં સુવાનું છે, ત્યાં જાગરણ નથી.
ત્યાં દુઃખમાં સુવાનું છે, જાગરણ નથી. નેરૈયા સુપ્તા નો જાગરા, આત્મ જાગરણના દૃષ્ટિથી નારકી જીવ સુપ્ત છે, જાગૃતિ ત્યાં નથી. યશજી મહારાજ, દેવલોકમાં તો પછી જાગરણ હોય? ના, દેવલોકમાં પણ સુખમાં પડ્યા છે, જાગરણ નથી ત્યાં. યશાજી મહારાજ, દેવલોકમાં એટલું જ છે કે દુઃખના આંસુ નથી, અને એટલા બધા સુખમાં છે કે કઈ સત્કર્મ ખબર નથી. બસ હા, ત્યારે એવું થાય છે અમુક જે સમ્યક દ્રષ્ટિ જીવો છે કે ભગવાનનો જન્મ થયો છે તો અહોભાવમાં વંદન કરશે. ને જે અનુત્તરવાસી દેવો હોય એ લોકો સ્વાધ્યાય કરી શકે? એ ખાલી જેવી રીતે ઇન્દ્ર ભગવાનને વંદન કરવા આવે કે પ્રવચન સાંભળવા આવે એટલું જ, બાકી કઈ નથી. બાકી ત્યાં પણ સંગમ જેવા દેવ હશે તો એ ભગવાનને પણ કષ્ટ કેવી રીતે આપવું એ કામ કરશે. એ સ્વર્ગથી જ આવેલું છે ને. શૂલપાની છે, એ બધા તો શું છે? યશાજી મહારાજ, તે ઓલા સર્વાત સિદ્ધિ સર્વાત ઓલું જે એટલું જ છે કે નવા કર્મનું ઉપાર્જન નથી કરતા. જો ત્યાં નિર્જરા થઈ હોત ને તો ત્યાંથી સીધા મોક્ષમાં ગયા હોત. એ મનુષ્ય ભાવમાં શું કામ આવે? ત્યાંથી સીધું યશજી મહારાજ, ત્યાં સ્વાધ્યાય નોટ પોસિબલ? ઇવન સ્વાધ્યાય ઇઝ નોટ પોસિબલ ત્યાં? ના, કદાચ એટલું વિચાર આવે કે ભગવાન છે, મેં ભગવાનના દર્શન કર્યા હતા, જેવી રીતે નંદન મનિયાર છે, એ વિચાર કરે છે કે મેં ભગવાનના દર્શન કરવા જતો તો ભગવાનના સારા શ્રેષ્ઠ ભાવમાં મારી મૃત્યુ થઈને હું દેવલોકમાં આવ્યો, તો ચાલો હું ભગવાનને વંદન કરવા જાઉં. જેવી રીતે ધર્મેન્દ્ર અને પદ્માવતી વિચારે છે કે ભગવાનના આશીર્વાદના લીધે અમે સ્વર્ગમાં આવ્યા, નહીં તો અમે તો કોઈ સારા કર્મ કર્યા નહોતા, પણ ભગવાનની કૃપા થઈ, એમને અમને બચાવી લીધા અને અમે સ્વર્ગમાં આવ્યા, તો ચાલો આપણે વંદન કરવા જઈએ કે એના સંકટમાં એને મદદ કરવા જઈએ, એટલું જ. પણ ત્યાં રહીને ત્યાં કોઈ સાધના કરે છે કે કર્મની અનંત નિર્જરા કરે છે કે ત્યાંથી મોક્ષમાં જશે, એવું નથી. એ શુભ ભાવમાં રહેશે. અને કદાચ એવું પ્રસંગ બને તો ધરતી ઉપર આવીને કોઈ સારા વ્યક્તિની મદદ કરશે. તો અત્યારના કોરોના છે તો આપણે બોલાવીએ નહીં દેવોને? હા, બોલાવી શકીએ, મદદ કરી શકીએ. બીના તું બોલાવ. અને આપણે પ્રાર્થના કરીએ જ છે ને. યશાજી મહારાજ, એક પ્રશ્ન શું છે કે જો આ દેવોનો અને નરકનો કે મનુષ્યનો છે એવું નથી. તમે સાંભળ્યું છે કે આપણે રેકી કરીએ છીએ, એક ચિકિત્સા છે રેકીની. શું છે આ રેકીમાં? કે આપણે એ વ્યક્તિને સ્મૃતિમાં લાવીને એક વ્યક્તિને એવું આપણે ભાવ કરીએ કે મારા સામે છે, મારી પાસે છે, અને આપણે એને આ રીતે મુદ્રા બનાવીને આપણા બધા જ ભાવોનું પ્રેષણ એના ઉપર કરી કે સારો થઈ જાય, એ ઠીક થઈ જાય, એની તકલીફ મટી જાય, એનો ઈ થઈ જાય, અને એનો પ્રભાવ એ વ્યક્તિ ઉપર જાય છે. જેવી રીતે તમે વિજ્ઞાનમાં તમને ખબર હશે કે પ્રકાશ જ્યારે આવે છે અથવા આપણે જે બોલીએ એ બીજા વ્યક્તિને સંભળાય છે, તો એ કેવી રીતે શબ્દમાં, જેવી રીતે તાલાબમાં આપણે પથ્થર નાખ્યું તો પછી પાણી ઉપર કેમ આમ તરંગ પેદા થાય છે, રાઉન્ડમાં આવર્ત પેદા થાય છે, તો એવી જ રીતે આપણા બોલેલા શબ્દો બીજા પાસે જાય છે તો એ તરંગ પેદા કરીને ત્યાં જાય છે. તો જેમ શબ્દ જાય છે તો એ શબ્દ ઉપર આપણા ભાવો પણ જઈને શબ્દ સંભળાય છે તો ભાવોનો પ્રભાવ પણ એના ઉપર પડે છે. જો આપણે ખરાબ ઈચ્છા કરીએ કે કોઈને હું મારી નાખું,
હું કોઈનું ભલું નહીં કરું, એનું સારું નહીં થવા દઉં, એનું નુકસાન પહોંચાડું, એવા તીવ્ર ભાવ કરીએ તો જે આત્માના ખરાબ ભાવ હશે તો એ આત્માના ખરાબ ભાવ પણ મારા ભાવ સાથે જોડાઈને એ વ્યક્તિ તરફ જશે કે હે ભગવાન કોઈ પણ મને મદદ કરો અને આ મારા ભાવ ત્યાં સુધી જાય. એટલે મને એ હવા, એ પરમાણુ, એ તરંગ, એ બધી મને મદદરૂપ થશે અને એ જશે. અને હું સારું વિચારું તો એની પણ તરંગો પેદા થઈને એ સારું વિચાર્યું છે એના પણ એવી સારી આત્માઓ આ આખા જગતમાં જ્યાં પણ હશે ત્યાં બધી સારી આત્માઓ આવીને આ ઉર્જા સાથે જોડાઈ જાય અને ભગવાન બધાનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું. તો જેના ભાવ હશે, તમારા ભાવ હશે કે કોરોનામાંથી મુક્તિ થાય, મારા ભાવ છે કોરોનામાંથી મુક્તિ થાય, બધાના ભાવો છે, તો બધાના ભાવોનું એક તેજો વલય પેદા થાય છે, એક તરંગ પેદા થાય છે અને એ બીજા ઉપર અસર કરે છે. થેન્ક યુ યશોજી મહારાજ. આપણે ફ્રીજમાં હાથ, ઇલેક્ટ્રિસિટી ત્યાં છે, ફ્રીજ ખોલ્યું, આપણે અંદરમાં હાથ નાખ્યું તો ઠંડક લાગે છે ને, ઠંડક લાગે છે. આપણે એસી ચાલુ કર્યું, ઠંડક લાગે છે. આપણે હીટર ચાલુ કર્યું તો શું થાય છે? ગરમ લાગે છે. ઇલેક્ટ્રિસિટી એ જ છે. પણ આપણને ઠંડી જોતી હોય તો આપણે ઠંડુ લઈએ, આપણને ગરમ જોતું તો આપણે હીટર ચાલુ કરીએ તો ગરમ થાય. આપણે ગેસ પર ઇલેક્ટ્રિક સગડી પાસે જશું, ઇલેક્ટ્રિક ગેસ પાસે જશું તો માઇક્રોવેવમાં આપણે થોડું કોશિશ કરશું તો આપણને ગરમ લાગશે અને ફ્રીજમાં લાગશે કોઈ લાગશે. તો એ આપણા એના ઉપર છે કે આપણે આપણા આસપાસના જેટલા લોકો છે, એટલે સમૂહમાં જે આપણે પ્રાર્થના કરીએ, સમૂહમાં જે આપણે બધા એક સાથે એક ભાવોમાં જોડાઈ જઈએ તો એની તાકાત વધારે એટલા માટે જ છે. શું કામ સંઘને મહત્વ આપ્યું છે? તમે નંદી સૂત્રનો કોઈ દિવસ સ્વાધ્યાય કરશો તો તમને ખબર પડશે કે એમાં પહેલા તીર્થંકરોની વંદના છે, પછી સંઘ માટે એને કહ્યું છે. તીર્થંકરો માટે જે વાત કરી છે, આચાર્યો માટે જે વાત કરી છે, એ એકદમ થોડા શબ્દ છે, થોડી ગાથાઓ છે. પણ જયારે સંઘનું વર્ણન આવ્યું ત્યારે સંઘ માટે સૌથી વધારે ગાથાઓ એને લખી છે. શું કામ સંઘને આટલું મહત્વ આપવામાં આવ્યું છે? કારણ કે બધા એક સાથે સારા ભાવમાં આવે છે, બધા એક સાથે સારા ભાવમાં સારું થવાની ઈચ્છા રાખે છે, પોતાના ભાવનું સંપ્રેષણ કરે છે, એટલે એમાં તાકાત વધે છે બધાનું સારું થવાની. એટલે સંઘને 25માં તીર્થંકર કહ્યું છે ને યશાજી મહારાજ? હાજી. જો એક લાકડી હોય અને એને તોડવું હોય તો કોઈ પણ એક નાનું બાળક પણ લઈને 2 કટકાઈના કરી લેશે અને એ 10 લાકડી લઈ લે અને પછી એને એક શક્તિશાળી વ્યક્તિ પણ એને એક સાથે બાંધેલી 10 ને તોડવાની કોશિશ કરશે તો તૂટશે નહીં? તૂટે. આપણે પરિવારમાં છીએ, આપણા પરિવારના બધા સદસ્યો એક સાથે બેસીને પ્રાર્થના કરતા હોય કે અમારા આસપાસમાં એવો સારો ભાવનું સર્કલ પેદા થાય કે કોઈના ખરાબ ભાવ, એના પ્રભાવ અમારા ઉપર ન આવે. તો કોઈ એક વ્યક્તિ ખરાબ ઈચ્છા કરતો હોય તો એનું અસર તમારા એના પર નહીં આવે, કારણ કે તમે આટલું બધું એક સર્કલ મજબૂત કર્યું, એક તેજોને એક તૈયાર કર્યું કે એમાં કોઈ પ્રવેશ કરી ન શકે. અને એટલા માટે આપણે વંદન કરીએ ગુરુને. તો ગુરુને વંદન કરીએ તો ગુરુની આજ્ઞા લેવાની શું જરૂર છે? જ્યારે પ્રતિક્રમણમાં તમે વંદન કરતા વખતે ઈચ્છામી ખમાસમનો બોલો. ઈચ્છામી ખમાસનો વંદિયુમ જાવની જાય અનુજાનહ. અનુજાન એટલે ઈચ્છામી ખમાસમનો વંદિયુમ એટલે હું વંદના કરવાની ઈચ્છા કરું છું. અનુજાન તમે મને આજ્ઞા આપો. મેં તમે આજ્ઞા આપશો તો મારા ઉપર ખૂબ ઉપકાર થશે. એમ ગુરુની આજ્ઞા લઈને
પછી આપણે વંદન કરીએ છીએ. એનો મતલબ શું થયું કે ગુરુ આટલા ઉર્જાવાન છે, એમના જ્ઞાનનું એક વલય છે, એના જ્ઞાનનું એક સર્કલ તૈયાર થયેલું છે એના આસપાસમાં, એના તેજ એના તપનું એક સર્કલ તૈયાર થયું છે, અને એમાં હું અચાનક આવીને આમ હાથ નાખું, વંદન કરું, તો મારા એનાથી એ તૂટશે, ડિસ્ટર્બ થશે. એ તો એના માટે હું આજ્ઞા લઉં, એટલે અનુકૂળ હું એમના થાઉં કે એ સર્કલમાં જોડાઈને એક પાણીમાં છપ છપ કરીને હાથ નાખું, આ પાણીનો ટોપી હોય ને એમાં ધપ કરીને આમ હાથ નાખું તો પાણી છલકાઈને બહાર આવીને જેમ તેમ વેડફાઈ જાય. અને એક ધીરેથી હું એમાં હાથ નાખું. એક દૂધનો ગ્લાસ ભરેલું છે, એમાં તમે એક ધીરેથી એક બતાસો સાખરનું એક નાખો તો દૂધ બહાર નહીં આવે, અને સાખર એમાં આવી જાય, અને મીઠાશ એમાં આખા ગ્લાસમાં મીઠાશ આવી જશે. પણ તમે એક મોટું ચમચ લઈને આમ ગ્લાસમાં નાખો એટલે શું થશે? દૂધ છલકાઈને બહાર આવશે, વેડફાઈ જશે. તો એવી રીતે એ શક્તિમાં તમે સમાઈ જાઓ, અને તમારી શક્તિ પણ ગુરુના શક્તિમાં મિક્સ થઈ જાય, સમાઈ જાય એમાં. એટલા માટે સારા ભાવથી આજ્ઞા લઈને પછી વંદન કરો, કે એની શક્તિ ડિસ્ટર્બ ન થાય, પણ એમાં તમે સમાઈ જાઓ, એના થઈ જાઓ. એટલે એનર્જીનો વેસ્ટેજ ન થાય. તો આ દેવલોક અને નરકલોક અને એ તો ઠીક છે, પણ આપણા આસપાસમાં દેવી દેવતાઓના, સારા આત્માઓના એવા સદભાવનાના પરિવેશમાં આપણે છીએ કે આપણે એમને આમંત્રણ આપી શકીએ છીએ, એમને આપણે બોલાવી શકીએ છીએ, ને એવું આપણા ભાવના વિસ્તાર આપણે કરી શકીએ કે જગતનું કલ્યાણ થાય. જગતનું આપણે શું કામ કહીએ સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા? આપણે ઈચ્છા કરી કે બધા દુઃખથી મુક્ત થાય, પણ તાકાત છે આપણી? આપણા પાસે આર્થિક દૃષ્ટિથી આપણે વીક છીએ, આપણા પાસે સાધનો એટલા નથી, આપણા પાસે સામર્થ્ય નથી, આપણી શક્તિ નથી, આપણા પાસે એટલા કર્મ નથી કે દરેક જીવોને આપણે દુઃખથી મુક્ત કરીએ. પણ આપણા પાસે ભાવોની આટલી શક્તિ છે કે આપણે સારા ભાવથી ઈચ્છા કરીએ કે બધાના દુઃખ મુક્ત થાય, બધા દુઃખથી મુક્ત થાય. એક ભાવ જ એવા છે કે એ બધું કરી શકે છે, બાકી સાધનોમાં કાંઈ નથી. અને જ્યાં એક મનુષ્યનો અહંકાર ખતમ થઈ જાય, એક ડોક્ટર છે, એને ખબર છે કે આ બીમારી છે, એને આ દવા આપવાની છે, એને આ તકલીફ છે, એને એવી રીતે સર્જરી કરવી છે, એને આ કરવું છે, આ કરવું છે, બધું છે. એનું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી એના પ્રયત્ન છે. અને વિજ્ઞાનનું જ્ઞાન જ્યાં પૂરું થાય છે તો છેલ્લે કોનો સહારો છે એના માટે? કોને કહેશે કે આ પેશન્ટને બચાવી લો? કોણ છે એના પાસે? એના પાસે ભાવ છે કે મારાથી જેટલું થાય છે એટલું હું કરું છું, જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી હું કરું છું, જ્યાં સુધી આ મેડિકલ સાયન્સની પહોંચ છે ત્યાં સુધી હું કરું છું. પણ હવે એક ભગવાન તમે છો, તમે એનું સારું કરી દો. એટલે જ્યાં આપણને આપણી શક્તિ, આપણું સામર્થ્ય, આપણા સાધનો એવું લાગે છે કે બસ હવે બસ આટલું જ છે આપણા પાસે, આગળ કાંઈ નથી આપણા પાસે, ત્યાં આ વિશ્વાસ આવીને આપણા ઉપર છે, એ ત્યાં ભાવોની શક્તિ વધારે કામ કરે છે. આવી ધ્યાનમાં? થેન્ક યુ યશજી મહારાજ, બહુ જ બ્યુટીફુલ એક્સપ્લેન કર્યું. બહુ જ. તો આપણે બરાબર પ્રાર્થના કરશું રોજ. આપણે આપણા જેટલી આપણી ભવ્ય આત્માઓ છે બધાને આપણે કહેશું કે આ દુઃખમાંથી આખા દુનિયાના જીવોને એવું સંકટ કોઈ દિવસ નથી આવ્યું કે જેનાથી આખી દુનિયા પીડિત છે. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે મારો. કે આપણે કીધું કે નારકી જીવ સુતેલા છે, જાગતા નથી, પણ જે જીવ સમ્યક ભાવમાં હોય તો એમનું આવું જોઈએ, સુતેલા જ હોય? ના, એમનું એટલું જ છે
કે સમ્યક્ત ભાવમાં જે છે એ જીવો બીજાને દુઃખનું કારણ ન સમજે, પણ જે એના કર્મ બાંધેલા છે એ દુઃખ તો એને ભોગવવાના જ છે, એ લગાતાર દુઃખમાં છે. આ સમ્યક્તનો મતલબ શું છે કે સમ્યક દ્રષ્ટિ, એનું વિઝન, એની દૃષ્ટિ સમ્યક છે, પણ એના બાંધેલા કર્મના ફળ જે છે એ કઈ સમ્યક નથી, એ કઈ સાટા આપવા વાળા નથી. એને જે કર્મ કર્યા છે એના જે ફળો છે એ કટુ છે, એ કાંટાવાળા છે, એ એને વાગવાના જ છે, પણ એની દૃષ્ટિ ત્યાં સમ્યક છે કે આ જે દુઃખો છે એ મારા કરેલા છે. નહીં તો નરકમાંથી આવીને મનુષ્ય ભાવમાં આવીને તરત જ તીર્થંકર થઈ જવાના છે રાજશ્રેણીક. તો કેવી રીતે તીર્થંકર થવાના? આમાં શું નરકમાં એને પુણ્ય ઉપાર્જન કર્યા છે? એને નવા દુઃખ બાંધ્યા નથી. મથેર વંદામી યશાજી મહારાજ. હાજી. તો પછી એટલે જે નરકમાં અત્યારે સમ્યક દ્રષ્ટિ જીવ છે એઝ અ રાવણ કે શ્રેણિક મહારાજા, એટલે એનું મિથ્યાત્વ નથી, એટલે એ પોતાના કર્મનો દોષ પોતા ઉપર લે છે, એ સામેવાળાને નથી આપતો. અને કારણે કે નવા કર્મનું ઉપાર્જન નથી કરતા, એટલે મિથ્યાત્વના જે કર્મ ઉપાર્જન થાય એ ઉપાર્જન નથી થતા. એવું થયું? હા, મિથ્યાત્વના કારણથી જે બીજા જીવો બાંધે છે બરાબર. અને સૌથી વધારે કર્મની સ્થિતિ કઈ અવસ્થામાં છે? મોહનિયન. એક કર્મ બાંધા કેટલા લાંબા સમયનું, કેટલા પ્રગાઢ કર્મ, નિકાલ કર્મ કઈ સ્થિતિ બંધાય છે? મિથ્યાત્વ. મોહનિયમાં. એટલે જે પ્રગાઢ કર્મ છે, પ્રગાઢ દુઃખ છે, પ્રગાઢ કશાય છે, એ બધું મિથ્યાત્વ અવસ્થાનું કારણ છે, અને એ ત્યાં નથી એના પાસે. બસ બરાબર. હા હા. એટલે યોગ થી એની બધી કદાચ 30 નીકળી જાય તો પણ એટલા કર્મ જોરદાર નહીં બાંધી શકે. ના, પણ અને કર્મ કશાય કયા છે? ખાલી મિથ્યાત્વના નથી, બાકી બધા છે. બાકી બધા છે. હા, બાકી બધા કર્મનું ઉપાર્જન કરશે. હા હા. પણ એ એટલા જે તમે કહો છો એ પ્રમાણે અનંતાનુબંધી નથી, એટલી વધારે નથી. બાકી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજલન એ બધા તો છે જ આગળના. હા 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 હા. સમજાણું. થેન્ક યુ યશજી મહારાજ. એટલે કડે દુઃખે નો પર કડે મેં કરેલા કર્મ છે, મારા દ્વારા થયેલા કર્મ છે, દુઃખ મારા કરેલા છે, બીજા કોઈએ કરેલા નથી. અટકડે નો પરકડે, પરકડે પરકૃત નથી, સ્વકૃત છે. અટકડે આત્મકૃત છે, મારા દ્વારા કરેલા છે. દુઃખે અટકડે નો પરકડે, દુઃખ મેં કરેલા છે, બીજા કોઈ કરેલા નથી. એટલે મિથ્યાત્વ અને સમ્યક્તવના દ્રષ્ટિનો જે પરિવર્તન છે એ એમાં છે. જો મિથ્યાત્વી છે તો એ શું વિચારશે? દુઃખે નો આત્મ કડે, નો અત્ત કડે, પર કડે. અને સમ્યક્તવી શું વિચારે છે? અત્ત કડે દુઃખે નો પર કડે. અભિધાનમાં ઈ કે છે નો અત્ત કડે, અને સમ્યક્તવી કે છે નો પર કડે. જી યશાજી મહારાજ. બસ આટલું જ શબ્દનું આગળ પાછળ કરવાનો ફરક છે. અત્ત કડે દુઃખે નો પર કડે. પછી આ જયારે સમજ આવે કે મારા કરેલા છે, પછી મારે શું કરવું જોઈએ? તો કે ચાલો સમ્યક તો પ્રાપ્ત થયું, હવે એક નવી યાત્રા શરૂ કરું, હવે એક નવો જીવન. શું આપણે પાછું એક નવી રીતે ન જીવી શકીએ? જીવી શકીએ. તો પછી શું કરવું જોઈએ?
તો એને આગળ કહ્યું. આ બહુ સુંદર એક આખા ભગવતી સૂત્રનું, તમે જોયું હશે ભગવતી સૂત્ર કેટલું મોટું છે, કેટલું એક વિશાલ આગમ છે. બધા આગમોમાં સૌથી વધારે જ્ઞાન ભગવતી સૂત્રમાં છે. ભગવતી સૂત્રના પૃષ્ઠો વધારે છે. અને ભગવતી સૂત્ર સામાન્ય વ્યક્તિ વાંચન ન કરે. એ સ્થવિર એટલે જ્ઞાન સ્થવિર વ્યક્તિ એનું વાંચન કરી શકે. એવા ભગવતી સૂત્રનો જો સાર કોઈ ગાથામાં છે તો આ છેલ્લી ગાથામાં છે. આ ગાથા છે, જમ્મે તવ નિયમ સંજમ સજ્જાય જાના વત્સય માદી એ સુજોગે સુજયના સેતમ જત્તા. સેતમ જત્તા. સેતમ એટલે આ, તમ એટલે મારી, જત્તા એટલે યાત્રા. આ મારા જીવનની યાત્રા છે. કઈ યાત્રા છે? જમ્મે તવ તપ કરવું જોઈએ, નિયમ એટલે સંયમ રાખવું જોઈએ, નિયમ સંજમ કોઈ ને કોઈ એક નિયમ કે આજે હું 1 કલાક મૌન રાખીશ, આજે હું 10 મિનિટ માટે કોઈના ઉપર ક્રોધ નહીં કરીશ, કોઈ પણ નિયમ. સંજમ સંયમ, સજ્જાય એટલે સ્વાધ્યાય, ધ્યાના ધ્યાન શબ્દ છે, આગળના શબ્દનો સંધિ થયેલી છે એમાં. ધ્યાન એટલે ધ્યાન. આવશ્યમ આવશ્યક, આવશ્યક કરવું એટલે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણમાં કેટલા આવશ્યક છે? 6 આવશ્યક છે. તો આવશ્યક એ આવશ્યક આદિ શું છે? આદિ એ શું? આવશ્યક આદિ જે ધાર્મિક સાધના છે એમાં જોગે શું, એમાં યોગમાં, આ સાધનાના યોગમાં જયના એટલે વિવેકપૂર્વક કેટલું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, આ બધું શું છે? વિવેક હોવું જોઈએ. નહીં તો કોઈ બીમાર છે, પાણી માંગે છે, પાણી કરે છે ને આપણે કે નહીં હો મારે સામાયિક છે, મારો હમણાં સ્વાધ્યાયનો ટાઈમ છે, એ નહીં ચાલે. તો ક્યારે કરવાનું, કેટલું કરવાનું, ક્યાં સુધી કરવાનું, કેવી રીતે કરવાનું, એ જયના છે. સેતમ યાત્તા, આ વિવેકપૂર્વક આટલી યોગ સાધના હું કરું, એટલા સંયોગોનું, એટલા સાધનાના પ્રકારનું હું અનુસરણ કરું. આ મારી યાત્રા છે જીવનની. મારું જીવન મને કેવી રીતે જીવવું જોઈએ. ઠીક છે, માની લીધું આ બધું મેં કર્યું, ઠીક છે, મારા લીધે નુકસાન થયું, મારા લીધે દુઃખમાં આવ્યું, મારા લીધે તિર્યંશમાં ગયું, મેં મારા લીધે નરકમાં ગયું, મેં મારા લીધે હવે મનુષ્યમાં આવ્યું. હવે શું કરું? હવે તમે આ કરો. હવે સારી રીતે જીવન જીવવાની શરૂઆત કરો. એક નવી યાત્રા, એક નવા આપણે પ્રયાસ કરશું. શું કરશું? તપપૂર્વક જીવન જીવીએ, નિયમ સાથે જીવીએ, સંયમ સાથે જોઈએ, સ્વાધ્યાય કરીએ, ધ્યાન કરીએ, અને આવશ્યક એટલે પ્રતિક્રમણ આદિ યોગમાં યત્નપૂર્વક પ્રવૃત્તિ કરવી. આ મારી જીવનની યાત્રા છે. આજે તમને તમારા જીવનનો લક્ષ્ય મળી ગયો. શું કરવું છે જીવનમાં કે જેનાથી મારી જીવનની યાત્રા સારી થાય, જેનાથી મને સુખ મળે, જેનાથી મારાથી બીજાને સુખ મળે, આવું શું કરવું જોઈએ? આ પ્રશ્નનું ભગવાન મહાવીર ઉત્તર આપે છે કે તમે તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યક આદિ યોગમાં યત્નપૂર્વક વિવેક સાથે ચાલો. આ તમારી યાત્રા. બરાબર? આપણી બહુ સારી યાત્રા થઈ. બહુ જ સરસ છે. યશાજી મહારાજ બોલો. આપણે ભગવતી સૂત્રનું બહુ સારી રીતે સ્વાધ્યાય કર્યું અને ખૂબ મહત્વપૂર્ણ સૂત્ર આપણા હાથમાં આવ્યું. બહુ ઈઝી છે, પાછું બોલવામાં પણ ઈઝી છે, સમજવામાં પણ બહુ સહેલું છે, અને કરવામાં પણ આપણે કોશિશ કરીએ તો એ પણ સહેલું છે. એકદમ સીધી વાત છે. તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન આવશ્યક અને વિવેકપૂર્વક કરવું. બસ. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. નિયમ અને સંયમમાં આપણે કઈ રીતે તફાવત કરી શકીએ? અને સંયમ એટલે શું કે મનનું સંયમ, વાણીનું સંયમ અને કાયાનું સંયમ. જી. યોગનું સંયમ અને યોગના સાથે સાથે કષાયનું સંયમ
એ ખૂબ વ્યાપક છે સંયમ શબ્દ, અને નિરંતર છે, સાતત્ય છે એમાં. એમ નહીં કે આજના માટે કર્યું કાલ માટે નથી. એમાં તમે લગાતાર કરો, લગાતાર. અને વ્યાપક, જેટલું તમે મોટું કરી શકો એટલું કરી શકો. અને નિયમમાં શું છે? એક નાનો નિયમ કે રોજ મારે એક પેરેગ્રાફ વાંચવાનું છે. રોજ મારે સુક્તિ ત્રિવેણીમાંથી એક સુક્તિ વાંચવાની છે. હવે એક આ નિયમ લીધું તો એક સુક્તિ વાંચવા માટે તમને કેટલો ટાઈમ લાગશે? તમારું નિયમ. પણ તમે એમ વિચાર કરો કે મારે મનનો સંયમ કરવું છે, કે કોઈ દિવસ મનમાં અશુભ પ્રવૃત્તિ ન થાય, કોઈ દિવસ અશુભ વચન નહીં બોલું, કોઈ દિવસ અશુભ કર્મ નહીં કરું, અને અશુભ કર્મ નહીં, કોઈનું હું ખોટું વિચારું નહીં, એટલે કશાય ભાવ મારામાં નહીં આવે, દુર્ભાવપૂર્વક મેં કંઈક નથી કરવાનું. તો ખૂબ વ્યાપક છે, છે. એક થોડા સમય માટે છે, થોડું નાનું સરખું છે, પણ એ કરતા કરતા રુચિ જાગે તો સંયમ તરફ જઈ શકે નિયમ કરીને. આવી ધ્યાનમાં એક નાનકડી શરૂઆત છે. એક નાના છોકરાને આપણે જેવી રીતે કહીએ ને કે જો તને હું કેડબરી આપીશ, તારે રોજ સ્કૂલ જવાનું છે, તો રોજ સ્કૂલે જઈ રોજ કેડબરી મળશે, તો એ રોજ સ્કૂલે જશે. જતા જતા પછી તમારે પાસે કેડબરી માંગવાનું ભૂલી જશે, અને તમને કેવું નહીં પડે કે તું સ્કૂલે જા. તો એ નિયમથી સંયમ આવી જશે. યશાજી મહારાજ, આપણે સંયમ નો વિચાર કરીએ પછી ઘણી વાર ભૂલમાં તો એ ખોટા વિચાર આવી જાય, તો એનું પ્રાયશ્ચિત આપણે કરીએ. એનું પ્રતિક્રમણ છે, પ્રાયશ્ચિત છે. અને પછી આપણે બસ એ પ્રેક્ટિસ કરીએ એટલે યાદ રહી જાય ને. હા, એટલે પ્રયત્ન છોડવાના નહીં, કરતા જ રહેવાનું, ભલે જ નહીં થાય. હવે ઘરમાં સફાઈ કરીએ. જે ટેબલ ઉપર સ્વાધ્યાયની ચોપડી મૂકીને મને સ્વાધ્યાય કરવું છે 1 કલાક, બરાબર છે, પણ રોજ મેં પોછીને સાફ કરીશ ને ટેબલને, એ મૂકી નહીં. જો સફાઈ મૂકી દઈશું તો રોજ જ એના ઉપર ડસ્ટ આવવાની છે, ભલે આપણે યુઝ કરીએ કે ન કરીએ તો પણ ડસ્ટ એના ઉપર આવવાની છે. એટલે સંયમ એટલે બરાબર સફાઈ તો રોજ કરવાની જ છે. હા, બરાબર. બહુ ફાઇન સમજાયું યશાજી મહારાજ. મધ્યાહન વંદામી, થેન્ક યુ સો મચ. હાજી, બસ ખૂબ ખૂબ આનંદ આવ્યો તમને. અને કદાચ હું છે પણ અહીંયા કોઈ છે નહીં કે હું કોઈને બોલાવીને પાછું ચાલુ કરાવું, તો આપણે આજે આટલું પૂરું કરીએ. થેન્ક યુ યશાજી મહારાજ. મધ્યાહન વંદામી, બહુ જ સરસ. આજનો સેશન તો બહુ જ સરસ હતો. થેન્ક યુ. બસ આપણે રોજ થેન્ક યુ યશાજી મહારાજ. મધ્યાહન વંદામી. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાહુલમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ, ગુરુદૈત્યજ્ઞા ચત્તારી મંગલમ, અર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપણત્તો ધમો મંગલમ, ચત્તારી લઘુત્તમા, અરંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલીપણત્તો ધમો લઘુત્તમો, ચત્તારી શરણં પવ્યજામિ, અર્હંતે શરણં પવ્યજામિ, સિદ્ધે શરણં પવ્યજામિ, સાહુ શરણં પવ્યજામિ, કેવલીપન્નત્તં ધમ્મં શરણં પવ્યજામિ, અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા, ચાર शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई, जो भवे प्राणी आदरे तो अक्षय. હાજી, તમને બધાને ખૂબ ખૂબ છે. આચાર્ય